એક બાજુ રાજનીતિમાં વિપક્ષ પોતાના અસ્તિત્વ માટેની મથામણમાં છે, બીજી બાજુ સમાજની સ્થિતિ શું છે. સમાજના બે સમાચાર તમને કહેવા છે, એવા સમાચાર કે જે કદાચ તમે બહુ જ મોટી હેડલાઇનના સ્વરૂપે કે મોટા મોટા અક્ષરમાં છાપામાં નહીં વાંચો, એવા સમાચારો કે જે કદાચ ચારેય બાજુ હાઇલાઇટનો હિસ્સો નહીં હોય, પણ તોય એ વાંચતાની સાથે તમારી નજર એક ક્ષણ માટે ત્યાં અટકે એવા સમાચાર છે. સુરતનો કુડિયાણા વિસ્તાર, ઓલપાડ પોલીસ સ્ટેશનની હદ લાગે ત્યાં પ્રતિક પટેલ નામનો એક છોકરો, 21 વર્ષની એની ઉંમર, પપ્પા રિક્ષા ચલાવે. છોકરો બહુ જ સરસ બોડી બિલ્ડિંગનું કામ કરે, એનું સરસ મજાનું શરીર, જીમમાં જાય, જીમમાં જઈને પોતે સતત એક્સરસાઇઝ ને બધું કર્યા કરે. પણ ઓટો રિક્ષા ડ્રાઈવરનો છોકરો હોય તો એ ખાલી પોતાની બોડી બતાવીને કે પછી એને એવોર્ડ જીતીને પેટ નથી ભરી શકતો. એ 21 વર્ષનો હોય ત્યારે એણે કમાઈને ઘરે પણ આપવાનું હોય છે. અને એટલે જે સુરતમાં જ વોર્ડ બોયની નોકરી કરે છે. વોર્ડ બોયની નોકરી કરતો જાય, પણ એનું સપનું સુપરસ્ટાર બનવાનું છે. એવું માને છે કે સુપરસ્ટાર બનવાથી બહુ જ બધા લોકો એને ફોલો કરશે તો એ કદાચ દુનિયામાં પોતાની ઓળખ અલગ ઊભી કરી શકશે, અને એટલા માટે પોતાના પ્રયત્નો કરે છે. 350-400 જેટલા વિડીયોઝ સતત મૂક્યા કરે છે, જેમાં એના જીમમાં જવાના, એની બોડી દેખાય. એની જે પ્રોફાઇલ છે ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલમાં પણ રામ અને કૃષ્ણ બંનેના નામ છે. એની પ્રોફાઇલમાં એ શ્રીમદ ભગવદ્ ગીતા આમ કરીને લખી રહ્યો છે, પણ જો કદાચ એણે શ્રીમદ ભગવદ્ ગીતા વાંચી હોત તો હું હવે તમને જે કહેવા જઈ રહી છું એની જિંદગીમાં ન ઘટતું. 7,000 કરતાં વધારે ફોલોઅર ધરાવતા પ્રતિક પટેલને લાગ્યું કે ગમે તેટલી મહેનત કરે કોઈ એને ફોલો જ નથી કરતું. એટલો બધો એ આઘાતમાં ગયો કે એણે ઝેરી દવા પી લીધી ને હવે એ દુનિયામાં જ નથી. એક વ્યક્તિ માત્ર ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર ન મળે એના માટે મરી જાય? તો જવાબ હા છે. આપણે આપણા બાળકોને કે પછી નવી પેઢીને સમજાવી જ નથી શક્યા કે રીલ ને રિયલની દુનિયા બહુ જ અલગ છે. તમને ઇન્સ્ટાગ્રામ પર કેટલા ફોલોઅર છે કશો જ ફરક નથી પડતો. લાખો માણસ તમને ફોલો કરતા હોય, તમારી જરૂર હોય ત્યારે કેટલા માણસો તમારી સામે આવીને કે પાસે આવીને કે પડખે ઊભા રહે છે. લાખો માણસો જેને ફોલો કરે છે, કોઈક દિવસ એ લોકો સાથે એમના સંવાદો હોવા જોઈએ ને જે એકદમ એકાંતના ખૂબ અંગત સંવાદો હોવા જોઈએ, જે જાહેરમાં કોઈ માણસો કદાચ સ્વીકારે કે ન સ્વીકારે. જેને 1 લાખ કરતાં પણ વધારે ફોલોઅર છે ને લાખો માણસોની દુનિયામાં જે લોકો જીવી રહ્યા છે, બધાને ખબર છે કે દુનિયા વાસ્તવિક નથી. શું ફરક પડે છે 1 લાખ છે, 10 લાખ છે કે 1,000 છે? જરૂર પડે ત્યારે કેટલા માણસો ઊભા હોય છે. જરૂર પડે ત્યારે માણસો હોત અને સંવાદ કરવાની સ્થિતિ હોત તો કદાચ 21 વર્ષનો છોકરો સોશિયલ મીડિયાના ફોલોઅર્સ માટે ન મરી જતો. આવી જ બીજી ઘટના મેઘાણીનગરની છે. મેઘાણીનગરમાં કરિશ્મા પટેલ નામની એક યુવતી, એને 3 માસનું બાળક, 3 માસના બાળકનું મૃત્યુ થયું. ટાંકામાંથી નવજાતનો મૃતદેહ મળ્યો. ખૂબ ચર્ચાઓ થઈ કે બાળકને શું થયું, 3 માસનું બાળક ટાંકામાંથી કેવી રીતે મળ્યું. મા માટે કેટલી પીડાદાયક પરિસ્થિતિ હોય. કલ્પાંત કરી મૂકે અને એની પીડા સાંભળીને આપણને એવું થાય કે યાર ઈશ્વર પણ અહીંયા આવી જશે, એટલી બધી પીડા હોય માની. પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં ખબર પડી કે એ બાળકને એની માએ જ મારી નાખ્યું હતું. કારણ શું? કરિશ્મા પટેલે પોતાના 3 મહિનાના બાળકને એટલા માટે ટાંકામાં ફેંકી દીધું કેમ કે બાળક બહુ જ રડરડ કરતું હતું ને એનાથી સહન નહોતું થતું કે આખો દિવસ કેમ રડ્યા કરે છે. આની પહેલાં એકવાર એણે પોતાના બાળકને ખાટલા પરથી નીચે ફેંકી દીધું હતું કેમ કે રડવાનું બંધ નહોતું કરતું. એ 3 માસનું બાળક છે. રડવું શું, હસવું શું, એની સમજ જ એનામાં નથી હોતી. એ માણસોમાં હોય છે જે એની આસપાસ રહેતા હોય છે. આવી ઘટના પહેલી ઘટના નથી. આપણે સમાજમાં આવી ઘટનાઓની ચર્ચા નથી કરતા ને ચર્ચા કરીએ તો બહુ જ ક્રૂર માતા એવું એક આમ સરસ મજાની ટેગલાઇન આપીને આપણે છોડી દઈએ છીએ એ ઘટનાને કે માતા કેટલી ક્રૂર હશે કે એણે એ બાળકને મારી નાખ્યું. માતા ક્રૂર જન્મજાત તો નહીં હોય. એણે જ્યારે બાળકને કન્સીવ કર્યું હશે ત્યારથી એને નફરત નહીં કરતી હોય. એને મારી નાખવા માટે કે ફેંકી દેવા માટે તો એણે પ્રસવની પીડા સહન જ નહીં કરી હોય. પોસ્ટપાર્ટમ ડિપ્રેશન નામનો કન્સેપ્ટ આપણને સ્વીકારવામાં, સમજવામાં અને એમાંથી બહાર આવવામાં કેટલો સમય લાગશે એ ખબર નથી, પણ એ જેટલો લાંબો સમય લાગશે એ આપણને એટલી જ ક્રૂર ઘટનાઓ આપીને જશે. પોસ્ટપાર્ટમ ડિપ્રેશન બહુ જ સરળ છે કે અનેક જગ્યાએ આ થાય છે, અનેક જગ્યાએ થઈ રહ્યું છે. એ સમાચારોને કોઈક ગંભીરતાથી લે છે, કોઈક નથી લેતું. બાળક પર ખૂબ વધારે ગુસ્સામાં જ્યારે અતિશય ગુસ્સો આવે ત્યારે હાથ ઉપાડતી માં છે એને જઈને તમે પૂછો કે બાળકને એની ભૂલ માટે મારે છે કે એનાથી સહન નથી થતું એટલે મારે છે. દરેકની ગુસ્સાની તીવ્રતા બહુ અલગ અલગ હોય છે. કોઈ 4 લાફા મારી દે છે, કોઈ ચીપીઓ દજાડી દે છે કે કોઈ એને મારી નાખે છે. પણ બાળક પર, ખૂબ નાના બાળક પર કે જેને કોઈ પણ ક્રૂરમાં ક્રૂર માણસ પણ એ બાળકને જુએ તો એને એના પર ભાલ ઉપસે ઉભરાય. એવા સમયમાં કોઈ માં એને કેવી રીતે મારી શકે? એનું કારણ એ એંગર મેનેજમેન્ટ નથી કરી શકતી. એને ખૂબ ગુસ્સો આવે છે, એને પરિસ્થિતિઓ પર ગુસ્સો આવે છે. એ હજી જ પ્રેગ્નન્સીમાંથી બહાર આવી છે, હજી એવી અવસ્થામાંથી પસાર થઈ છે કે એના હોર્મોનનું બેલેન્સ નથી થયું. એ ગુસ્સો મેનેજ જ નથી કરી શકતી. એવી અનેક સ્ત્રીઓ છે કે જે પ્રેગ્નન્સી પછી ગુસ્સો મેનેજ નથી કરી શકતી.
આ છોકરીએ જે કર્યું છે એ અતિશય નિંદનીય છે, એ હત્યા જ છે ને એને સંવિધાન અને આગળ જતાં અદાલત એને સજા આપવાનો છે હત્યાની. પણ જ્યાં સુધી આ પ્રકારની હત્યાઓના, કોઈ વ્યક્તિઓના મરવાના, સોશિયલ મીડિયા માટે કોઈ માણસ કેમ મરી જાય છે, અનેક માણસોને ફોલોવર નથી, એ એક માણસને એવું શું થયું કે એ મરવા સુધી પહોંચ્યો? એ મરવા સુધી પહોંચે છે ત્યાં સુધી આપણે એને ડૉક્ટર સુધી પાસે લઈ જ નથી જતા. આપણને સહેજ હાથ પર વાગે, ક્યાંય પણ વાગે તો આપણે તરત ડૉક્ટર્સ પાસે પહોંચી જઈએ છીએ. મન પર વાગે ત્યારે નથી જતા ક્યાંય. આપણી પાસે એવી જગ્યાઓ જ નથી રહી કે જ્યાં મનના ઘા આપણે જઈને કહી શકીએ. આપણી પાસે કોઈ એવા સ્થાન જ નથી કે જ્યારે આપણે આ જઈને એવું કહી શકીએ. એટલે જો કદાચ એ સ્ત્રીની પાસે એવી જગ્યાઓ હોત, એવું વાતાવરણ હોત, એ ડૉક્ટર પાસે ગઈ હોત, એણે હોર્મોનલ બેલેન્સની દવાઓ લીધી હોત, એણે પોસ્ટપાર્ટમ ડિપ્રેશનમાંથી બહાર આવવાનો પ્રયત્ન કર્યો હોત, તો કદાચ એનું બાળક અને એ બંને બહુ જ સારું જીવન કે ભવિષ્ય જીવી શકતા. આ સમાચાર હું એટલે કહી રહી છું કે તમારી આસપાસ તમે આવી અનેક સ્ત્રીઓને જોતા હશો કે જે ખૂબ ફ્રસ્ટ્રેટેડ હોય છે. તમે 24 કલાક સતત એકને એક અવસ્થામાં સતત બાળકની સાથે એક જ પ્રકારનું જીવન જીવી જુઓ, ને પણ એવા સમયમાં કે જ્યારે 3 સેકન્ડમાં રીલ્સ બદલાય છે, ફટાફટ સ્ક્રોલ કરતી ને એકદમ ઝડપથી ભાગતી જિંદગીમાં માનું જે કામ છે અથવા માનો જે રોલ છે તો એનો એ જ છે. અને એવા સમયમાં જ્યારે એને સધિયારો નથી મળતો ત્યારે અતિશય ક્રૂર ઘટનાઓ અને સમાજના ક્રૂર ચહેરા આપણી સામે આવે છે. આપણે કોઈ એક સ્ત્રીમાં, કોઈ એક વ્યક્તિમાં એક ક્રૂર ચહેરો જોઈ લઈએ છીએ, આપણે એને નામ આપી દઈએ છીએ કે એક ક્રૂર માતાએ કર્યો જઘન્ય અપરાધ, પોતાના જ બાળકને એણે મારી નાખ્યું, એણે ખૂબ મોટો અપરાધ કર્યો છે. પણ એ અપરાધના મૂળ સુધી જ્યાં સુધી નહીં પહોંચીએ ત્યાં સુધી અમદાવાદનું મેઘાણીનગર હોય કે પછી સુરતના ઓલપાડ પોલીસ સ્ટેશનમાં આવતી ઘટનાઓ, પોલીસ સ્ટેશનના સરનામા બદલાશે, પીડિતોના સરનામા બદલાશે, આરોપીઓના સરનામા બદલાશે, વ્યવસ્થામાં કોઈ વિશેષ પરિવર્તન નહીં આવે. જગ્યાની આસપાસ પૂછપરછ કરતા, લોકોની પૂછપરછ કરતા અને ઘરની પરિસ્થિતિ જોતા, ઘરની જે રીતેની બાંધકામ હતું, જે રીતેનું કંઈક એવું લાગ્યું એની માતાના નિવેદન ઉપરથી, એટલે જે બાળકની દાદીના નિવેદન ઉપરથી કે અન્ય કોઈ વ્યક્તિ આમાં પ્રવેશેલ નથી, એટલે જે જાહેરાત છે અપહરણની ખોટી હોય એવી લાગે, જેથી ઘરમાં યોગ્ય રીતે તપાસ કરતા બાળક પાણીની ટાંકીમાંથી મરણ હાલતમાં મળી આવેલ. અને બાળકનો છેલ્લો કબજો બાળકની માતા એટલે કે કરિશ્માબેન દિલીપભાઈ બઘેલ પાસે હતો. એટલે અમારો શક પુખ્તા થઈ ગયેલ કે આ બાળકના મૃત્યુ પાછળ એની માતા જ કારણ છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો, અને સૌથી મહત્વની વાત, દેશ મહાન નાગરિકોથી મહાન બને છે. અને જો આપણે ખરેખર એવું ઈચ્છીએ છીએ કે આપણો દેશ એ અવસ્થામાં પહોંચે જેની આપણે હંમેશાથી કલ્પના કરતા આવ્યા છીએ, પ્રતિજ્ઞામાં જેનો ઉલ્લેખ કરતા આવ્યા છીએ, તો ખૂબ નાની શરતોનું પાલન કરીને દેશને મહાન બનાવવાનો છે. અને ખૂબ નાની શરત એ છે કે આપણે આપણા રસ્તાઓને, જાહેર સ્થળોને, પબ્લિક ટ્રાન્સપોર્ટને ગંદા નહીં કરીએ, ત્યાં થૂંકીશું નહીં, ત્યાં કચરો નહીં ફેંકીએ. આટલી નાની શરૂઆત તો આપણે પોતાનાથી કરી શકીએ. નમસ્કાર.